જય હિન્દ જય ભારત દોસ્તો. આ ટેરિટોરિયલ આર્મીમાંથી મિત્રો અમુક જે ભરતીની થોડીક સેકન્ડ હાથું રહી ગયા છે એના વિશે આપણે થોડું ઘણું માહિતી લઈએ તો મળીએ મિત્રો. ચલો, ટેરિટોરિયલ આર્મીમાં ક્યાં ગ્રાઉન્ડે ગયા હતા તમે? અમે ટેરિટોરિયલ આર્મી માટે બેલગાંવ કર્ણાટક ગયા હતા, જ્યાં મેં ગ્રાઉન્ડ ખૂબ સારું હતું, પણ 200ની બેસમાં રનિંગ કરતા હતા. 200ની બેસમાંથી 65 જણા પકડ્યા, જેમાંથી 2 એક્સિલેન્ટ ને 3 ગુડમાં પકડ્યા. બરોબર. ને પછી ટાઈમિંગ મોટા ભાગે આપતા નથી, એમને જે વહેલા તે પહેલાંના ધોરણે જ લે છે. હા, એમાં એવું છે કે 200ની બેસ હતી એટલે જે ચોથા રાઉન્ડમાં પહેલા 1 થી 5ની અંદર જે આવે એ લોકોને જ પકડતા હતા. ને ટાઈમિંગનું કોઈ મહત્વ નથી. જે 4:45 ને એમ તેમ ટાઈમિંગ આવતો હોય ઘરે તો જ ભરતી જોવા જઈ શકવાનું. બરોબર. નગર મોટા ભાગે પૈસા અને માણસ એટલો બધો સંઘર્ષ કરી જાય છે. તમારું શું કેવું છે? મારું કેવું છે, એમાં કેવું છે, ટાઈમિંગ તો એ લોકોને આગળ 4 થી 5 જણા લઈ લે છે, અને જે લોકો પ્રેક્ટિસ નહીં કે વગર કામનું ખોટું ભાડું ખાવા માટે વગર કામ નહીં જવું. બરોબર છે, કેમ કે જેનું ક્લિયર થતું જ નથી એને કોઈ પણ કારણે સંજોગે લેવાના જ નથી. બરોબર, ક્લિયર. અને મોસ્ટ ઓફલી જે 30 થી 42 વર્ષની ઉંમર હોય, જે લોકો ટ્રેડમેનમાં આવતા હોય, એ લોકો માટે બેસ્ટ છે. તે લોકોને ટાઈમ વધારે આપે છે. બરોબર, ટ્રેડમેન છે, જીડી છે, 30ની ઉપરના છે અને ટાઈમ વધારે આપે. તેમ છતાંય પણ એમાં તો વહેલાથી પહેલાના ધોરણે જ લે છે. ટાઈમિંગ ગમે એટલું આપે, એનું કોઈ બહુ વધારે મહત્વ રહેતું નથી. બરોબર, જે કાંઈ બેચમાં જે વિદ્યાર્થી છે, બરોબર, જે વહેલા આવી ગયા એનું જ સિલેક્શન થાય. તમારું શું કેવું છે આમાં? મારી ભરતી મતલબ ફર્સ્ટ હતી, સારો અનુભવ રહ્યો, કારણ કે કોઈ ટાઈમિંગનું મહત્વ હોતું નથી. કારણ કે લાસ્ટ રાઉન્ડમાં જે એક્સિલેટરમાં મતલબમાં 3 જણ લીધા અને 2 જણને ગુડમાં. બરોબર છે. જે ટાઈમિંગનું કોઈ મહત્વ હોતું નથી, મતલબ લાસ્ટ રાઉન્ડમાં જે ફર્સ્ટ આવી ગયા તે આવી ગયા એમ. બરોબર, એટલે વધારે પડતું જે એથ્લીટ છે, જે રનર છે, બરોબર, એની પાસે સ્પોર્ટના સર્ટિફિકેટો છે, એની માટે વધારે છે. જે ગુડ રનિંગ સારું કરીએ કે 1600 મીટરમાં, મતલબ જે લાંબા 5 કિલોમીટર રનિંગ કરે એ માણસ આમાં નથી આવતો. બરાબર, 1600 સારું મારવું જોઈએ, ઓછા ટાઈમે મારવું જોઈએ, એવું છે. તો પછી તમે આની પછી ભરતીમાં જવાનું સાહસ કરશો કે કેમ લાગે કે આ અનુભવ પછી? અનુભવ રહ્યો સારો, એટલે પ્રેક્ટિસ હવે એનાથી વધારે કરીશું એટલે પછી સિલેક્શન થવાના ચાન્સીસ વધારે. બરોબર છે. નકર તમારે જે આ રહ્યો અમુક વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે ટાઈમિંગ થોડુંક વધારે આપે, તો તમારી વાત આ બરોબર છે કે ટાઈમિંગ હોવું જોઈએ? જે અલગ અલગ સેન્ટર પર અલગ અલગ જ ટાઈમિંગ આપે છે. જ્યારે